SBI PO એ ભારતની બીજા ત્રીજા નંબરની ટફેસ્ટ એક્ઝામ ગણાય છે યુપીએસસી પછી. 3 સ્ટેજમાં આનું મુખ્ય રૂપમાં રિક્રુટમેન્ટ થવાનું હોય છે. પ્રિલિમ્સમાં તમારે મેથ, રિઝનિંગ અને ઇંગ્લિશ 3 સબ્જેક્ટ આવવાના હોય છે. મેઇન્સના અંદરમાં પણ આ જ છે. આની અંદર તમારે ડિસ્ક્રિપ્ટિવ પેપર એડ થઈ જશે. ફાઇનલ તમારું ઇન્ટરવ્યુ રહેતું હોય છે, જેમાં તમારું ગ્રુપ ડિસ્કશનના પણ માર્ક્સ કાઉન્ટ થતા હોય છે. તો 3 સ્ટેજમાં થતું હોય છે એનું રિક્રુટમેન્ટ. હવે સૌથી મહત્વની વાત છે કે આ એક્ઝામ કેમ આવનારી ગવર્મેન્ટ એક્ઝામ્સ માટેની તમારો એક બેઝ પાકો થાય, ચાહે પછી એ રાજ્ય કક્ષાની એક્ઝામ હોય કે નેશનલ લેવલની એક્ઝામ હોય. જો જે લોકોએ SSC CGL નું ફોર્મ ભર્યું છે એના માટે પણ આ SBI PO ની એક્ઝામ એક બહુ સારું એક નેટ પ્રેક્ટિસ જેવી તમારી તૈયારી માની શકાય. આ ઉપરાંત તમે રાજ્ય કક્ષાની જેટલી પણ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા હોય આવનારી, કે જે તલાટી કમ મંત્રી છે, પછી જુનિયર ક્લર્ક છે, એ સિવાય બીજી કદાચ PSI કોન્સ્ટેબલ વગેરે પણ આવી રહી છે, CCE ની છે, આ બધામાં સૌથી વધારે જે લોકો તકલીફ પડતું હોય છે ને એ છે મેથ અને રિઝનિંગ. બધાને તંગ કરે છે, મોટાભાગના વિદ્યાર્થીઓને જે લોકોએ આપેલી છે. તો ભાઈ આ બધી એક્ઝામો આપો ને. બેન્કિંગના રિલેટેડ કેમ આપણે મિસ કરી દઈએ છીએ? હા, થોડું ઇંગ્લિશ આવે આના અંદર તમારે એની જોડે ડીલ કરવાનું છે ને. તો ખાસ કરીને એવા મિત્રો કે જે લોકોએ ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએટ કર્યું છે એમને કોઈ તકલીફ હોવી જ ના જોઈએ. એટેમ્પ્ટ એક તૈયારી તો કરો. તમે તૈયારી ચાલુ નથી કરતા, તમે તૈયારી ચાલુ કરો. થોડું અઘરું કન્ટેન્ટ તમે કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરો. જો તમને રાજ્ય કક્ષાની એક્ઝામમાં ગણિત અને રિઝનિંગ કેટલું ફાસ્ટ થાય છે, તમારે આની અંદર ઝંપલાવવું છે. તમે ચાલુ કરતા પહેલા જ હાર માની લો છો. બધી જ વસ્તુ તમારે ઈઝી ઘરે બેઠા બેઠા અવેલેબલ નથી હોતું ને ભાઈ. તમારે થોડોક તમારા એન્ડથી એફર્ટ લગાવવાની ખૂબ જ જરૂર છે. બલ્કિ થોડોક નહીં, ઘણો બધો એફર્ટ લગાવવાની જરૂર છે. અમુક વિદ્યાર્થીઓને અમે જોઈએ છે કે એ લોકો તૈયારી તો કરવા માંગતા હોય છે, બટ એટલું સિરિયસનેસ નથી એ લોકોની અંદર દેખાતું, કે પછી એમને એમના રોજિંદા દિનચર્યામાંથી એમને સમય નથી મળતો, કે પછી ઘણું દૂર પડી જાય છે, કે પછી એ લોકોને કંઈક ને કંઈક એવા વિઘ્નો આવતા હોય છે જેનાથી એમની તૈયારી એ ચાલુ કરી શકતા નથી. કાં તો પછી એ તૈયારી ચાલુ કરે છે તો એ ફક્ત ઓનલાઈન વિડીયોના બેસિસ પર એ ડિપેન્ડ રહેતા હોય છે, જેના કારણે એમની એકચ્યુઅલમાં તૈયારી કેટલી છે એનું એનાલિસિસ, એનું અવલોકન કરવાની કોઈ મેકેનિઝમ ન હોવાને કારણે આ સીધો શોક એમને લાગશે એક્ઝામના દિવસે. તો મારો આ આગ્રહ છે વડોદરાના વિદ્યાર્થીઓને અને આસપાસના એરિયાના બાળકો માટે કે જો અગર તમારું ગવર્મેન્ટ જોબ લેવા માટેનું તમારું ટાર્ગેટ છે તો આ એક્ઝામ મિસ ના કરો. સવાર સાંજની અમારી બેચ તો હોય છે. એની તૈયારીથી તમને જે કોન્ફિડન્સ આવશે મેથ, રિઝનિંગમાં અને ઇવન ઇંગ્લિશમાં પણ, એ તમારી આવનારી બધી એક્ઝામ માટેનો સ્કોપ ઓપન કરી દેશે. ઇન જનરલ તમે કોઈની સ્ટ્રેટેજી જાણો છો એ વસ્તુ અલગ છે, પણ તમે ક્યાં સારા છો, તમને ક્યાં વીકનેસ છે, તમારી ક્યાં સ્ટ્રેન્થ છે, એને ધ્યાનમાં રાખીને તમારે એના પરમ્યુટેશન અને કોમ્બિનેશન ગોઠવવા પડશે કે કેટલા એટેમ્પ્ટ કરશો, કેટલા છોડશો અને જે છોડવાના છો એ કેટલું નુકસાન તમને કરી શકે છે. 2 મહિનાની અંદર પ્રિલિમ્સ છે, પણ જેટલું તમે સિલેક્ટિવ વસ્તુ કરો છો એ એવી કરો કે જેના હાઈ ચાન્સીસ છે. જેમાં તમે પ્રિલિમ્સની વાત કરો તો એવું માનીને ચાલો કે પઝલ છે, DI છે, નંબર સિરીઝ છે, સિટિંગ અરેન્જમેન્ટ છે, હે ને, આટલા જે મેં તમને 4-5 વસ્તુઓ કીધા, વેન ડાયાગ્રામ છે, આટલા 6-7 વસ્તુઓ તમે કરી લેશો ને તો પ્રિલિમ્સમાં એટલું બધું પ્રોબ્લેમ નહીં આવે. એની સાથે સાથે હા, તમારા એના જે ફંડામેન્ટલ ચેપ્ટર્સ છે, જેમ કે પર્સન્ટેજ છે, રેશિયો છે, એવરેજ છે, એ તમે કરી લો અને સાથે સાથે આ બીજા 4-5 કરી લો, કારણ કે આ બધા સેટમાં આવે છે, આવે તો જોડીમાં આવે છે, બરાબર. તો થોડું સ્માર્ટ વર્ક કરીને એકદમ ચૂઝ કરો એવા ટોપિક્સ કે જે હાઈ વેટેજ વાળા હોય. એની ઉપર સૌ પ્રથમ તમે ફોકસ કરીને એને તમે સોલ્વ કેવી રીતે કરી શકો છો ઝડપથી એને તમે ટ્રાય કરો. અને તમારું જો પ્રિલિમ્સ નીકળે છે, તમારી પાસે થોડો સમય રહેશે મેઇન્સ માટે, તો તમે એ સમયની અંદર મેઇન્સ માટે સારામાં સારી તૈયારી કરી શકો છો. તો ઇવન તો તમારી માટે જો આ પહેલી વાર છે તો તમારે એવી સ્ટ્રેટેજી બનાવવી પડશે કે પહેલા તમારું ટાર્ગેટ છે પ્રિલિમને ક્રેક કરવાનું. એની માટેનું જે સૌથી વધારે વેટેજ વાળા ચેપ્ટર્સ છે એને સૌથી પહેલા ડીલ કરો એના અંદર પણ, અને એવી રીતે તમે પદ્ધતિસર આગળ વધો. તમે જો કોઈ પણ વસ્તુમાં અમારી મદદ ચાહતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર છે, ખાસ કરીને વડોદરાવાસીઓ માટે. તો નંબર પર અમને કોલ કરીને તમે કોઈ પણ જાણકારી લઈ લો. અમારી બેચ સવારે સાંજ ચાલતી જ હોય છે. અને જો તમે અમારી જોડે જોડાવા માંગતા હોય તો સ્ટ્રોંગ અને મક્કમ માઇન્ડ સાથે તમારે જોડાવવું પડશે, કારણ કે અમે તમને આપીશું એક 8 થી 9 મહિનાની વિન્ડો, કદાચ 1 વર્ષની વિન્ડો, જેમાં તમને બધી જ પરીક્ષામાં અમે બેસાડવાના છે. એમાંની આ એક પણ એક્ઝામ છે અને આપણે ટાર્ગેટ રાખીશું કે આટલા જર્નીની અંદર તમારી એટલીસ્ટ 1 કે 2 જોબ નીકળે.